5 મહિના મારા પેટમાં, એટલું કૃપા સિંધુ ને જઈને તમે કેજો રે. સુખ ધીરે ધીરે આવે છે ને દુઃખની જડિયું આવે છે, કલંકની જડિયું આવે છે સીતા કે માણસ ઉપર. મારા ઉપર હું ખરાબ બાઈ માણસ છું એવું કલંક તો અયોધ્યામાંથી આવ્યું, પણ હજી બીજું આવશે. 5 મહિના મારા પેટમાં, 4.5 મહિનાનો ભગવાન રામનો ગર્ભાધાન મારા પેટમાં છે. પણ રામને એમ નથી કહેતા કે દુષ્ટ રામને તમે કહેજો, મારી ઉપર તો એને બહુ કૃપા રાખી છે કે મને વનમાં મોકલી, એટલો તો રામ કૃપાળુ છે. નકર મારા રાય જેટલા કટકા કર્યા તો હું શું કરત. એટલું કૃપા સિંધુ ને તમે જોન કેજો રે. એજી કાલ એ ધર્મ પામી જાન. સમસ્ત અયોધ્યાને કહેજો કે સીતાને ભૂલી જાજો, સીતા મરી ગઈ, પણ કોઈ દિલડું એ રામનો ના દુભવજો. આ મારી તમને ભલામણ છે કે રામનું હૃદય તમે દુભવજો. રામ કેવા છે એ હું અને રામ બે જાણીએ. એ સખી એ સતી રે ઓ સીતાજીની વિનતી, તમે સાંભળો સૌ મુનિવર જોની મોટા રે. રામ શું કરે? દુખડા ભોગવવા અમે આવ્યા, તેથી સુખડા ના પડ્યા જાજા જોની ત્રોટા રે. એ સખી એ સતી એ સીતાજીની વિનતી. જયારે તૈયાર થાય ને સીતાને ખબર પડે છે કે રામ વનમાં જાય છે, એ જી સુની સિંહ ઊઠી હૃદય કુલાઈ. 1000 જેમ ડંખ દીધા હોય એમ દોડીને આમ જ્યાં જોએ તો રામે માથામાં રાખ નાખી અને વડલાનો શેર નાખ્યો છે. એટલે કે છે કે તે તો દોડવા માંડ્યા છાતીમાં સીતાજી કે મને હારે લઈ જાય કે નહીં લઈ જાય. એટલે રામને વિનંતી કરે છે કે મહારાજ, એ જી સુની સિંહ હતી એ બ્યાદી ઊઠી દાઈ, સોઈ ચીય ચલાન કાગતી બન સાથ, હવે ગાય સુંગોય કહીએ રઘુનાથા. પણ 1000 રામ જેવા દીકરા વનમાં જાય ને જેટલું દુઃખ થાય એટલું એક સીતા હારે હાલવાનું કહેશ તો કૌશલ્યાને દુઃખ થવા માંડ્યું. ચાંદા કિરણ રસ રસિક ચકોરી, રવિ રૂખ નયન સકે કિમી જોરી. રામ તો કઈ બોલતા ના, કૌશલ્યા આડા પડીને કહે છે કે રામ, સીતાને વનમાં આવવું તો તારી શું આજ્ઞા છે. આ તુલસીદાસજીને આખો રામાયણનો જે એને મુદ્દો ને કેસ રજૂ કર્યો છે, અને એ વખત વખતના તુલસીદાસજીના રામ તારી શું ઈચ્છા છે. પણ મારી એક વાત સાંભળી લે, ના નથી પોતે પાડતા. ચાંદા કિરણ રસ રસિક ચકોરી, ચંદ્રના કિરણમાં રસિક રસ એવી શીતળ ચકોરી. એ ચૈત્ર મહિનાના ધોમઝાળ ઉનાળાના તડકા ધખ્યા હોય એ બપોરી વખતે ઈ ચકોરીની ઈ આંખ્યું જે શરદ પૂનમના ચાંદાની કિરણની ટેવાયેલું આહો સુદ પૂનમના ઈ ચૈત્ર સુદ પૂનમનો સૂરજ જે જોવો ઈ એની આંખ જોઈ શકશે? ના નથી પાડતા. કારી કે હરી નિશી ચાર ચાર ખીંગાન દોષ્ટ જાનતુ બાન ભોરી, બીસ બાટી કાકી શોખ સુતે એ સુભગ સજીવન મોરી. આહા, રામ જંગલની માલિકો, વાઘ, વરુ, દીપડા, અજગર, અયર, હાથી, ગેંડા, વ્રક, વરા અને ફાટી ગયેલા ખર લોકો આ જંગલની માલિકો બાળ કરાડ્યું હોય. બાનહિત કોલ કિરાત કિશોરી. આ ભ્રમા કઈ આપણા કરતા ગાંડો હશે? એને વનમાં વસવા જોગ જે પ્રાણી છે એ વનમાં વસાવ્યા છે. ભીલ, કોળી આ લોકો જે છે એને વનમાં વસાવ્યા છે.
પાહન ક્રમી જીમી કઠિન સુભાવું તિનગહી શેષ કલેશન કાવું. પથ્થરનો જીવડો થાય છે, મેં જોયો ગીરના જંગલની માલિકોર, બેલા તોડતા માલિકોરથી નીકળે 1 ઇંચ લાંબો હોય, તાળમીટ પાણાની સીપરીમાં વસાવે હોય, એમાં પાણીનું ખાબડું હોય પાછું પડખે. એ પાહન ક્રમી જીમી કઠિન સ્વભાવ, અને એ કીડો ધીરે ધીરે પાણો ત્રોડીને દર પાડીને બહાર નીકળી જાય. આ પાણાના કીડાના જેમ જેના કઠિન સ્વભાવ હોય, આવી ભીલડીઓ એ વનમાં રહેવાને યોગ છે. કે તાપસતી કાનન જોગું, કાં તો તપસ્વીઓની સ્ત્રીઓ, કૌશલ્યા કે છે કે રામ એ વનને જોગ છે. કારણ કે જીન તપ હેતુ તજા સબ ભોગું. તપને હેતુ માટે દુનિયા જે છે એને ફાટી ગયેલ ખાહડું કાઢી નાખે એમ કાઢીને વનમાં માલિકો લઈને પરમમ શું હંપે. આ એની સ્ત્રી હોય એ જંગલમાં જવાને જોગ છે. સિય બન બસ હી બાત કે હી કાતી. આ તુલસીદાસજીની કલ્પના. જો બાપ સીતા જો વનમાં આવશે, કૌશલ્યા કહે છે તોય સીતા વનમાં રહી કેમ હકશે? મેં સીતાને જોઈ છે. ચિત્ર લિખિત કપી દેખી ડરાતી. રાજમહેલમાં ચિત્રનો વાંદર્યો જોવે ત્યાં ભડકી જાય છે. આવો સીતાનો કોમળ સ્વભાવ. ઈ કરી કે ખરી મદ નાદી સુહારા. એ હાવજુના ધણધણાટ, દીપડાઓના ગડગડાટ, ગેંડાના હણહણાટ, આ વચ્ચે સીતા કેમ રહી શકે? ના નથી પાડતો. આ એની રજૂઆત જો રામને ના કતો એકલું કહી દે કે હું આજ્ઞા કરું કે સીતાને વનમાં ન આવું, એમ નથી પાડતા, કારણ કે એના પતિ છે. આ તો હું વાત કરું છું કે આ વનમાં સીતા રહી શકશે. સુર સર સુભગ બનાજ બનચારી, અને ડાભર જોગ કિંગસ કુમારી. સુરસરી ગંગાના નિર્મળ શ્વેત સચ્ચિદાનંદ ઘન કાસના હાટા છેલવાણીના કટકા જેવા માન સરોવરના જળમાં ઉજરેલી હેલાળા લીધેલા, નાની 1.5 વર્ષની બાલ મરાલ નુપુર ધસેક લગી હિકુલા હલ કુંજન મેં 1.5 વર્ષની હંસલીની બચ્ચી, અને એ કાચા પાકા અને પોચા મોતી ચણતી એની માની હારે એ માન સરોવરની અંદર આંટા મારતી હોય, એને પકડીને કોઈ આ દેશના ડોળા તળાવમાં જ્યાં ગોયરા ને કાગડાઓ ને બગલા નાટા માર, એ માનસ સલીલ સુધા પ્રતિપાલી, જીય કી લવણ પયોધી મરાલી. અને એ ડોળું તળાવ પણ એ દરિયા કાંઠાનો ખારા પાણીનો બાપી હંસલી એની માલિકો જીવી શકે? પ્રશ્નાર્થ પૂછે છે. જોશીય ભવાન રહે કહંબા, મોહી મોહી કછુ જીવન લંબા. હે બાપ, તું ભલે વનમાં જા, પણ સીતા જો ઘરે રે તો મારા જીવને વિસામો ખાવાનું એક દોરડું, જેમ દાદરે ચડવાનું દોરડું આપણે પકડીએ એની સામું જોઈશ તો મારો દિવસ જશે. જો સીતા અહીં રહે તો અહીં રહે એમ નહીં હો. આ બધું વર્ણન કરે છે. કાહી પ્રિય બચન વિવેક મય કિરિય માતુ પરિતોષ, લગે પ્રબોધન જાનકી અને પ્રગટ બિપિન ગણ દોષ. જયારે કૌશલ્યાજી એટલું કે છે તારે હેઠું મોઢું રાખી જાનકીજી હામું એકવાર જોઈ અને રામ કે છે વનના ગુણ અને દોષ બંનેનું વર્ણન કે છે કે સીતા કે યાપન મોર નીક જોશ. હે સીતા, તારું અને મારું બેયનું જો હિત વાંચતી હો તો બચન હમારે માની ઘર રહું. તો મારી આજ્ઞા છે કે તારે અયોધ્યામાં રહી જાઓ. આયસુ મોર સાસુ સેવકાઈ. મારી આજ્ઞા છે. આ તારા ત્રણે હાહુ છે, મારી ત્રણે માતાઓ, એની સેવા કરે. સબ વિધિ ભામિની ભવન ભલાઈ. સર્વ પ્રકારે સ્ત્રીઓ એ ગ્રહની લક્ષ્મી છે ને ઘરે રહેવા યોગ છે, એ હળ હાંકવા યોગ નથી. માટે હું તને કહું છું કે તું અહીં રહી જા તો તારો ને મારો બેયનું હિત થાય. આ બધા ગુડાર છે ને આની ઉપર પંડિતો ઘણા લાંબા લાંબા અર્થો કરે છે. એ હિતે અધિક ધર્મ ન હિન્દુજા, સાદર સાસુ સસુર પદ પૂજા. ભાગશાળી વવારું કોઈ એવા હોય કે સાસુ સસરાની પૂજા
અને સેવા કરવાની એને વખત આવે. પતિની તો સેવા જિંદગીભર કરવાની જ છે, માટે તમે ઘરે રોકાઈજો. જબ જબ કરી મા તું સુધી મોરી, તબ તબ બિકલમતી ભોરી. જ્યારે જ્યારે માતાઓ મારું સ્મરણ કરશે ત્યારે એને એક આંખમાં હાડ ને બીજામાં ભાદરવાની જડ આવશે. ઠેકી ઠેકીને બોર બોર જવડ્યા આહો સ્તન ઉપરથી ઠેકીને હેઠા જાય. એના નિહાહા પાતાળમાં પછડાઈને પાછા ઓટકારીને એના તાળવામાં આપલશે. ત્યારે સીતા તું એને આશ્વાસન આપજે. તબ તબ તુમ કહી કથા પુરાની. તું વિદ્વાન છો, જ્ઞાની છો અને વિદેહી બાપની દીકરી છો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. તારો બાપ કોણ છે? તું સર્વ રીતે જ્ઞાત છો, 4 વેદની વક્તા છો. આ જયારે મારો વિચાર કરતા કરતા માતાઓ જયારે વિકલ થઈ જાય, તબ તબ કહી તુમ કથા પુરાની, સૌંદર્ય સમજાવ મૃદુબાની. સુંદર પુરાણોની કથા કઈ કઈ અને એમને તું સંભળાવજે અને એના દુઃખની માલિકો તું ભાગ લેજે. ગુરુ શ્રુતિ સંમત ધર્મ ફલ પાય બીન કલેશ, હાથ બસ સબ સંકટ સહ્યો, એ જુઓ ગાલવ નહુષ નરેશ. કાંઈ પણ મહેનત વિનાનું 4 વેદ ભણ્યા પછી જે ફળ મળે એ ફળ સાસુ અને સસરાની જો પૂજા કરે બાઈ માણા તો એને એ ફળ મળે. કાંઈ પણ મહેનત વિનાનું એ તમે લ્યો અને અયોધ્યાના રાજમહેલમાં વાસ કરીને અહીં રહો. અને જો હટ કરશો, જાનકીજીને આ તો આગમવાણી છે બધી, જો હટ કરીને કહેશો કે મારે વનમાં આવવું છે, તો હું તમને એકલી વાત કહું છું કે જેણે જેણે દુનિયામાં હટ કર્યા છે એના જીવતર બગડી ગયા છે. હઠવસ સબ સંકટ સખે જુઓ ગાલવ નહુષ નરેશ. ગાલવ રાજા એનો ઇતિહાસ એને હટ કર્યો ત્યારે એની આ દશા થઈ, નહુષની આ દશા થઈ. મેં પુનિ કરી પ્રમાણ પિતુબાની, અને બેગી ફિરવ સુની સુમુખી સયાની. હે સયાની સીતા, પિતાનું વચન જે છે, મારા પિતાને એના પ્રાણ કરતા એનું વચન વાલું હતું. ઈ વચનને પાળી અને કાલ સવારે હું ઘરે વયો આવીશ. દિવસ જાત નહીં લાગત બાર. દિવસ જાતા લાગતા નથી. જિનકી આયુ જગત મેં અર્વ ખરવલનો એક, એસે નરપુની મર ગયે ને એની ઉપરથી બીતે વર્ષ અનેક. જિનકી આયુષ જગત મેં અર્વ ખરવલનો એક, એસે નરપુની મર ગયે અને માથેથી બીતી ગયે વર્ષ અનેક. દિવસને જાતા દુનિયામાં કઈ વાર નથી લાગતી જાનકી. એ બાબુ રે જીવ્યા રે ઋષિ બગડાલમ રે, જેણે ક્યાંય આસરો ન કીધો જી. એ બાબુ રે જીવેલો ઋષિ એક બગડાલમ રે, જેણે ક્યાંય આસરો ન કીધોજી. એન 78 મારે અવતાર વયા ગયા રે, એવો નર કાળ ભાગો બીનોજી. એજી શું એ રે સુતો છો પ્રાણી તો ઘેનમાં, ભૂંડા તું ને નિંદાર કેમ કર આવેજી. એજી કાળ નાન ગારા માથે ગળંગડે રે, મૂર્ખાઈ ભે કેમ તન નાવેજી. એજી બાબુ રે જીવેલો ઋષિ એક બગડા. દિવસ ને જાતા વાર લાગતીશ. 78 રામ કે મારા અવતાર વિયા ગયા તો બગડાલ મેં 2 પૂળા મૂકીને ઝૂંપડી કે થોડું જીવવું એમાં ખોરડા શું કરવા. એ દિવસ જાત નહીં લાગત બારા, સુંદરી શિખાવન સોનિયંગ મારા. જો આઠ કરું પ્રેમ બસવામાં. મોટા માણસો એ ઘૂંઘટા વાળી જ વાત કરે, ઉઘાડા મોઢા વાળી ન કરે. આસો મલીર નો ઘૂંઘતો હોય ને એમાંથી મોઢું જોવું હોય જોઈ લે માણસ, ન જોવું હોય કઈ નહીં. આ ચોપાઈ સાંભળો. જો હઠ કરવું પ્રેમ બસવામાં. પ્રેમને વસ્તી હે જાનકી જો તું હઠ કરીશ
તો તુમ દુઃખ પાવો પરિણામા, તો પરિણામે તને દુઃખ મળશે. કાનન કઠિન ભયંકર ભારી, ઘોર ઘામ હિમ બારી બયારી. એ ભયંકર રાણ અજબ ખંજરી બધે ભયાનક પરસડ ધોધ પસાડ તણી, ત્યાં પાડ તણા ઝીલે પડસંદા, કોઈ પ્રજા અડી ખંપાડ તણી, ન્યા જીવન હાટા શીર તણા, જો ગાજે જંગલ ગીર તણા. હવારની માલિકો ઉભા થઈને હાંડો હેલ લઈને પાણી ભરવા જવું હોય, તાઈ વીરડા ઉપર એક ખીણ 3 બસ્તાને એક હાવજ પાણી પીતાય, એને હાકલાવી કરી દંડીકો હાથમાં રાખીને એ પાણી ભરીને ઘરે લાવવું. એ કાનન ઘોર ભયંકર બારી, તો દુઃખયંત પાવ પરિણામો. કુશ કંટક મગ કંકર નાના. આ પગની માલિકો ધારાળા, ઈ શિરોડી વાળા, ડાભના ઠોહા લાગશે, ડાભ નામના ઘાસનાથી ફરફોલા પૂટીને પાછા ન્યા છુંદાઈ જાય, ત્યાં પાટો પિંડ કાંઈ નહીં થાય. કુશ કંટક કંકર નાના. અને તમારા મનમાં એમ હોય કે મોજડી પહેરીને હું હાલો, તો મોજડી પહેરીને નહીં ચલાય સીતા. ચાલા બપયા દેહી બીનું પગ ત્રાના. ઉઘાડે પગે કોમલ કમલ કે ગુલાબન કે દલ કે ગરજાત પાઈ બીચ સુ બિછોના મખમલ કે. જાનકીજીના પગનું વર્ણન કરે છે કે પલંગ પીઠ તજી કવની હિંડોરા, સિયા નદીન પગ અવની કઠોરા. પલંગ થી હિંડોળા ઉપર વીણી વીણી અને એની વેંત વેંત ઓશરીમાન ઓરડામાં ઢગલ્યા કર્યા. તોય ગરજાત પાઈ બીચશો. ઈ તમે કહો મને કયા કરો છો કે ક્યારેક ક્યારેક કમળની પાંખડીઓ મને પગમાં લાગી જાય. આ કોમલ કમલ કે ગુલાબન કે દલ કે ગરજાત પાઈ બીચશો બિછોના મખમલ. ઈ કુશ કંટક બન લાગઈ માના, સૌંદર્ય ચલે બિનું એ પદ ત્રણ. આ બે ત્રાજુ આમ મૂકો તમે. રામ ડરાવે છે કે જાનકી એની મેળે પોતે રહી જાય. અન ભૂમિ સયાન બાલકાલ બસન, આસાન કંદ ફલમૂલ. ભૂમિ સયન બાલકાલ બસન, આસાન કંદ ફલમૂલ. તે કી સદા સબ દિન મિલહી, એ સીતાઈ તો સમય સમય અનુકૂળ. ભૂમિ સયન બાલકાલ વસન. ચીન દેશના ઉત્તમ રેશના દુસાલા પહેરનારી હે સીતા, ક્યારેક ક્યારેક તમને એ વસ્ત્ર જે છે શરીરમાં કઠે છે. આ એકવાર આ વડલાની સાલના વસ્ત્ર ભોજપત્રના કરેલા શરીરે જો હરખ્યા ફેરવા હોય તો હારા ઘોડાને જેમ ખરેરો કરે અને સાંભળા ઉતરડાઈ જાય. આ ઈ જાતના લુગડા પહેરવાના. અને હુવાનું ત્યાં હરખી જમીન હોય, ઘરની માલિકો ઓશિકા કોઈ વેંત ઊંચું હોય, અને બરડો જ્યાં કડે આવતું હોય ત્યાં ખાડો હોય ને પગ કોઈ ટેકરો હોય, એ હરખી જમીન હોય. ભૂમિ સયન બાલકાલ બસન અસન કંદ ફલફૂલ. અને ખોદી ખોદી અને કંદ ખાવા, જાંબુડા, કેરડા, ધાવડા, બાવળ, બોરડી, આવા કંદ ફૂલ ખાવા. એ કાયમ નહીં હોય, હું તમને કહી દઉં છું. તે કી સદા સબદિન મળે આમ 5-5 કડાકા વિયા જાય. માલિકો એવા બનાવે છે કે જેમાં ખાવાનો કઈ પદાર્થ ન હોય. તે કી સદા સબદિન મિલહી, તો સમય સમય અનુકૂળ. જેવો સમય એવું મળે. આ વન. અને એક ભયંકરમાં ભયંકર વાત રામ કે તમે યાદ રાખો કે નરંગાર રજની ચર કરહી, કાપાટ બેશ વિધિ કોટિક દરહી. માનવીના હાર કરનારા રાક્ષસોના ટોળે ટોળા ધાડે ધાડા ફરે છે. ક્યારે પડખેથી ઉપાડીને વયા જાય અને કપટ વેશ ધરીને લઈ જાય. માટે તમે આ વનનું સંકટ છે. બ્યાલ કરાલ બિહંગ બન ઘોરા, નિશિચર કરનારી નર ચોરા. અરે સીતા, ઈ જંગલમાં એવા તો સર્પ થાય કે 40 ફૂટ માણસ 10 હાથ છેટો હોય, અને હામોથું પીળું એક અજગર થાય છે. જંગલની માલિકો દંડકારણ્યમાં પાછો પવન ખેંચે હું કરીને આપણે દોડીને એના મોઢામાં ઘરી જાય. એક ફૂંફાડો માર્યો ગયો હોય તો માઇલ અડધી માઇલ માણસ છેટો હોય અને ત્યાં હળગી ઉઠે. આવા આવા સર્પ થાય છે. આ વનની માલિકો તમે કેવી રીતે આવવાની હામ કરો છો? હંસ ગમની તુમ નહીં બન જોગુ, સુની અપજસ મોહી દેશ. લોક કા વિષયનો કીડો રામ હતો તો બાયડીને ભેળી લઈને ગયો.
બાયડી વિના તારે બાપનું વેણ શું કરવા રાખ્યું હતું? અને સીતાને ક્યાં જંગલ મોકલી હતી? પણ સ્ત્રી વિના રહી શકતો નતો, તે ભેળી સીતાને લઈ ગયો. માટે મારા અબજસ ન થાય એટલાને ખાતર હે હંસગમની જનક રાજાની પુત્રી, તું અયોધ્યાના રાજમહેલમાં રે. આપ મારું તારું હિત છે બેયનું. નવરસાલ બન બિહરન શીલા. વાહ તુલસીદાસ. સોખ કી કોકિલ બિપિન કરીલા. નવ સરસ રસાલ તારાની માલિકોર, ક્યાં તો સુંદર આંબાના બગીચાની માલિકોર, ચોરવાડના બગીચાની માલિકોર ને કાં તો મધુમતી મારી કનકાવતી, તારા દેશ દેશ ખેલતા બાલ રે ધન્ય મારી મધુબાવતી, કાં તો મહુવાના બગીચાની માલિકોર. એની માલિકોરથી જેની હાથ પેઢી જે કોકિલની ન્યા જ ગઈ હોય, ઈ આંબામાં જ બચ્ચા હાથે પેઢી જન્મા હોય, અને રસાલી આંબાના રસ ચાલતી હોય, ઈ કોયલના બચ્ચાને લઈ અને કેરડા ઉપર મૂકી દેવું કે બાવળ ઉપર મૂકી દેવું, એની જેવી દુર્દશા થાય. સીતા તારી આવી દુર્દશા થાય. રઘુ ભવાન હૃદય બિચારી, ચાંદ બદની દુઃખ કાનન ભારી. હે ચંદ્રવદની સીતા, આવો વિચાર કરી અને તમે અયોધ્યામાં રહી જાઓ. ઉતરન આવો બિકલ દેખી. આની હામી દલીલ કઈ નહોતી સીતા પર. હાચે હાચું કહ્યા કરો પણ ગળે ઉતરતું નથી. દલીલ ભલે ન હોય પણ ગળે ઉતરતું નથી. હાચે હાચું કહ્યા કરો પણ ગળે ઉતરતું નથી. એટલે સીતા કે છે કે રામ મને ત્યાગ કરવા ઈચ્છા ધારણ કરે છે. પ્રાણનાથ કરુણાયતન અને સુંદર સુખદ સુજાન. હે સુજાન, હે સુંદર, હે રસના સ્વામી અને હે સીતાના પ્રાણના સ્વામી, મારી પાસે કાંઈ દલીલ નથી. આ વન હોય કે 28 નરકમાં થઈને પસાર થવું હોય, પણ તુમ બિનુ રઘુકુલ કુમુદ બીધુ મારે સુરપુર નરક સમાન. રામ ને ચોપડે જે થાપણ ઘેરાય ને ભંડાર ભરીને રાખ્યા. રામ ને ચોપડે જે થાપણ ઘેરાય ને ભંડાર ભરીને રાખ્યા. ન કરી કે દિયણે ઉઘરાણી એમ સામા ચોપડા ન રાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે, એણે રામને ઋણી રાખ્યા. માગણા કેરું જે લેણું હરખથી, કોઈને મોઢે નહીં બાંખ્યા. માગણા કેરું એ લેણું હરખથી, કોઈને મોઢે નહીં બાંખ્યા. રામ કૃપાના સુખ સંસારી એને સ્વાદ ભર્યા એમ ચાખ્યા જગતમાં. રામ કૃપાના સુખ સંસારી એને સ્વાદ ભર્યા એમ ચાખ્યા જગતમાં. અગ્નિ નો જાયો રે, રામ ને રાખ્યા. હનુમાન કઈ તારી ઈચ્છા? હનુમાન રામ ને એક જ વાક્ય કે તવ પદ પંકજ પ્રીતિ નિરંતર, સબ સાધન કર ફલયગ સુંદર. હે રામ, જન્મો જન્મ તારા ચરણોમાં મારી પ્રીતિ છે, આ સિવાય મારે તારે પાસે કઈ બીજી ઈચ્છા રાખવાની નથી. તવ પદ પંકજ પ્રીતિ નિરંતર, સબ સાધન કર ફલયગ સુંદર. આ હરિએ કંઠમાં એ હાર પહેરાયો, મોતી મોઢામાં નાખ્યા. હરિએ કંઠમાં એ હાર પહેરાયો ને મોતી મોઢામાં નાખ્યા. મોતીડા કરાડીને માળાએ ફેંકી એણે ત્રાગડા થોડીએ નાખ્યા. જગતમાં એક જ જન્મ્યો રે,
રામને ઋણી રાખ્યા મોતીડા ગારાડીને માળાએ ફેંકી દીધી ત્રાગડા ત્રોડીએ નાખ્યા જગતમાં એક જ જન્મ્યો રે એણે રામને ઋણી રાખ્યા રામના સઘળાએ કામ કરીને બેખણા બારલે રાખ્યા રામના સઘળાએ કામ કરીને બેસણા બારલે રાખ્યા રાજ સત્તામાં એણે ભડકાએ ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં રાજ સત્તામાં એણે ભડકાએ ભાળ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા જગતમાં એક જ જન્મ્યો રે એણે રામને ઋણી રાખ્યા किंकर रघुवर का काल यसुर का इष्ट यमर का यदकारी लंबी लंगुर का अनंग शंकुर का जीत समर का जयकारी लंघन सागर का गढ़ सिचर का आयस नीलड़ का कूद गया हरदम हनुमानंग जपो जीवानक भुज बलवानंग भूरखिया जी भुज बलवानंग भूरखिया जी भुज बलवानंग बहुरखिया सुधले न पठाया शोक आया मन हर खाया महमाया सुधले न पठाया शोक आया मन घर खाया महमाया संदेशा लाया सबे सुनाया खेल बताया फल खाया रावण सुन राया अनपटल पटाया लंकद लाया लाग गया गर्दम हनुमानंग आज पूंजी बानंग भुज बलवानंग भूर खिया तुम भुज बलवानंग भूर खिया जय भुज बलवानंग भूर खिया जय बिरद जति का वीर व्रति का यकल गति का विनाशी बहुरखिया भजत जय भतीति रखे प्रतीति सुधरे स्थिति संसारी पाखंड पलीति अनहणे नीति राजे नीति नर नारी कवि पिंगल प्रीति गावे गीति साबुत नीत भजन सुखिया हरदम हनुमानंग आज पूंजी बानंग भुज बलवानंग भूरखिया जी भुज बलवानंग भूरखिया એને જાપે ઉતારા રાખ્યા રાજસત્તામાં ચોકીએ રામની એ હજી નથી છોડીને જાપે ઉતારા રાખ્યા અંજની માની હનુમાન જેવો પુત્ર પાક્યો ક્યાંથી ભલિયું વેલ્યા નાઈ ભલા નાગડા નર ન લીપજે ધરાવનાના છોડવા હારા ન થાય માં ભલી હોય તો જ દીકરો ભલો થાય જયારે અંજની જેવી માં હતી ત્યારે એના પેટમાં હનુમાન પાક્યો એને અંજની માની કુખ ઉજાળી એને નીત રખો પારાખ્યા જગતમાં આજની નો જાયો રે રામને રોણી રાખ્યા કાગ કે બદલો એ કે દિન માગ્યો ને એમ પોરસ મોઢે નહીં બાખ્યા કાગ કે બદલો એ કે દિન માગ્યો ને પોરસ મોઢે નહીં બાખ્યા જેણે બદલાએ માગ્યા એના મોઢાએ થઈ ગયા ઝાંખા જગતમાં જેણે બદલાએ માગ્યા એના મોઢાએ થઈ ગયા ઝાંખા જગતમાં અજની નો જાયો રે એને રામને રોણી